આવો સાત દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા પ્રથમ દિવસના પ્રથમ સત્રમાં થોડી ભગવત ચર્ચાઓ કરીએ, પણ ત્યાર પહેલા આપણી આ જ્ઞાન ગંગાના પ્રારંભના પૂર્વે એક પ્રાર્થનાનું પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં સમર્પિત કરીએ. રોજનો આ ક્રમ રહેશે. પ્રથમ સત્રના પ્રારંભમાં એક પ્રાર્થના ભગવાન ઠાકોરને કરી અને ત્યારબાદ આ ભવ્ય ગંગાને, આ ભાગવતી ગંગામાં એને શ્રવણરૂપી સ્નાન કરીશું અને મારા કનૈયાના ગુણાનુવાદને કહીશું. આવો ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરીએ અને ત્યારબાદ થોડી ભગવત ચર્ચાઓ કરી અને આજના દિવસના પ્રથમ સત્રને વિરામ આપીશું. આવો સૌ સાથે મળી અને કનૈયાની પ્રાર્થના કરીએ. કરારવિંદે પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. જીહવે પિબસ્વા મૃતમેત દેવા ગોવિંદ દામોદર માધવે વિક્રેતુ કામા કિલ ગોપકન્યા મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ. દ્રવ્યાદિકમો હવશદભોજ ગોવિંદ દામોદર માધવેતિ. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર માધવે
प्रवदन्ति मार्त्या निश्चितं तन्मृजन्ति गोविन्ददामोदरमाधवैति जिहवे सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाश नानि गोविन्ददामोदरमाधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् वसने इदमेव जाप्यम् गोविन्ददामोदरमाधवैति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जिह्वे पिबस्वा मृतमेतदेव गोविन्ददामोदरमाधवेति गोविन्द माधव स्तोत्रनो पाठ जे प्रेमे करे दामोदर दया दाने सहजे गोलोक संचरे दामोदरे दयादाने सहजे गोलोक संचरे गोलोक संचरे। बोलिए श्री बाल कृष्ण भगवान की जय।
તાપી મૈયાના કિનારે કરણની આ પાવન ભૂમિમાં શ્રી મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત મારુતિ ધૂન મંડળ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોના પતિઓના આત્મકલ્યાણ અર્થે સાથે સાથે ગંગા સ્વરૂપ બહેનોને સહાય માટે 7 દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાના પ્રથમ દિવસના પ્રથમ સત્રમાં ઉપસ્થિત રહેલા દરેક મહાપુરુષો, વંદનીય સંતો, વડીલો, માતાઓ, આમંત્રિત મહેમાનો તેમજ લક્ષ ટીવી ચેનલના માધ્યમથી આ કથાનું રસપાન કરી રહેલા દરેક ભાવિક ભક્તોને, દરેક શ્રોતાઓને આયોજક પરિવાર મારુતિ ધૂન મંડળના તમામ સભ્યોને આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અને આપ સૌને આ આયોજક પરિવાર, મુખ્ય મનોરથી પરિવાર, આ મારુતિ ધૂન મંડળના તમામ સભ્યોના આપ સૌને વ્યાસપીઠથી ભાવપૂર્વકના જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજનો આ મહાપર્વ ખૂબ સમય વ્યતીત થયો છે, છતાં પણ આનંદની અનુભૂતિ એ છે સમય પસાર થઈ ગયો છતાં પણ લોકો તમે અહીંયા જ બેઠા છો ને, એ જ આ કથાની મહત્તા છે સાહેબ, કે સમય પસાર થયા પછી પણ આપ અહીં બેઠા છો. ખૂબ ભવ્ય, દિવ્ય અને દર્શનીય પોથયાત્રા લઈ અને આજે પધાર્યા. કેટલા સમયોની, કેટલા મહિનાઓની આ મહેનત, એક રોપાયેલા બીજનું એક સૌ લોકો એનું જતન કરતા હતા અને એ જતન કરતા કરતા એ વૃક્ષ મોટું તો થયું, પણ એ વૃક્ષના છાયામાં, એ વૃક્ષની ઘટાઓમાં આયોજક પરિવાર એટલો ગૂંચવાઈ ગયો, એટલો ગૂંચવાઈ ગયો, એને ખબર ન રહી કે આ વૃક્ષને આ મહાભાગવતનું ફળ લાગી ગયું અને આ ભાગવતનું ફળ સામે આવીને ઉભું રહ્યું સાહેબ. આ ફળ લાગી ચૂક્યું છે. કેટલા વર્ષોની આ મહેનત. મારી કથાને પ્રારંભ કરું, હું કથાને વાંચું, કદાચ આ મારા કલાના ઉપાસકો અહીંયાથી ખૂબ સુંદર મજાના ગીતો ગાય, કદાચ આ વાત અહીંયા ઋષિકુમારો ભાગવતના પાઠો કરે, તમે અહીંયા આવીને કદાચ નાચો, ગાવો, ઝૂમો, પણ આ તમામ વસ્તુ ત્યારે જ શક્ય બની છે જ્યારે આ મારુતિ ધૂન મંડળના તમામ યુવાનોએ તનતોડ મહેનત કરી અને રાત અને દિવસ જોયા નથી ને ત્યારે આ ફળ લાગ્યું છે. માટે એકવાર આ તમામ સભ્યોને, તમામ નવ યુવાનોને ભાવથી જોરદાર તાળીઓથી વધાવો બાપ. એની મહેનતે આપણને રંગ લાવીને દેખાડી. બહુ મહત્વની વાત તો એ છે કે આવા નવ યુવાનોને આવા સંકલ્પો થયા છે. બહુ મહત્વની વાત છે. નવ યુવાનોને વળી પાછા કોઈકને મદદ કરવાના સંકલ્પો થયા અને ઈ વળી પાછા જેને સંકલ્પ થયા છે ઈ વળી પાછા કોકને 15,000 માં 20,000 માં નોકરી કરે છો. આ બહુ મહત્વની વાત એ છે. એ લાખોપતિ નથી, એ તો બસ માત્ર પોતાનું ઘર ચલાવે એટલી પરિસ્થિતિમાં જીવી રહ્યા, છતાં પણ કોઈકને મદદ કરવાનો જ્યારે સંકલ્પ થાય ને ત્યારે કદાચ આ દુનિયા એની સાથે હોય કે ન હોય એની ખબર નથી સાહેબ. 1000 હાથવાળો હરિ એની સાથે હોય છે. આ ભાવથી કહું સાહેબ, 1000 હાથવાળો એની સાથે હોય છે. કારણ કે જેને સાનિધ્યમાં રહીને જેણે આ બીજ વવરાવ્યું છે. ખોડલધામ ને શ્રી પૂજ્યપાદ લવજી બાપુ
જ્યારે એની ઉપસ્થિતિથી સાથે રામકુંડ આશ્રમ અંકલેશ્વરથી પૂજ્યપાદ ગંગાદાસ બાપુ પધાર્યા છે, પરશુરામ બાપુ પધાર્યા છે, અને ગરુડથી સ્વામી પધાર્યા છે, બાપુ સ્વામી. આ સંતોની ઉપસ્થિતિમાં જ્યારે હું તો એમ કહું છું કે જે સંકલ્પ તમે પ્રયત્ન કર્યો છે, એક સંકલ્પ તમારો અહીંયા સાર્થક અહીંયા જ થઈ ગયો કે ગંગા સ્વરૂપ બહેનોના પતિઓના મોક્ષાર્થે મારે કથા કરવી છે. તો એક વાત યાદ રાખજો, આ કથા મંડપની અંદર સાંભળતા અને તમામ લક્ષના માધ્યમથી સાંભળતા તમામ શ્રોતાઓને એક વાત કહું કે જ્યારે ભાગવત કરવાનો સંકલ્પ થાય ને, જેની પાછળ ભાગવત કરવાનો સંકલ્પ થાય, એ સંકલ્પ માત્રથી એની મુક્તિ થઈ જાય છે સાહેબ. આ ગંગા સ્વરૂપ બહેનોના પતિઓને તો મોક્ષ મળી ચૂક્યો, એને તો મુક્તિ મળી ગઈ. તો હવે શું બાકી રહ્યું? હવે તો આ સત્કર્મની અંદર આપણે બેઠા આ કથાને આપણે સાંભળીએ અને આપણા દ્વારા થોડુંક દાન પુણ્ય થઈ જાય, એકાદી આહુતિ આપણા દ્વારા પણ દેવાઈ જાય. જેમ પડોશમાં યજ્ઞ હોય અને આપણે દર્શન કરવા જઈએ ને એક અમલ્યું એક તલનું ભરીને જઈએ, એક અમલ્યું ઘીનું ભરીને જઈએ, એમ મારે પણ આપણે કહેવું છે કે આપણે એક મોટો યજ્ઞ છે, આમાં ભલે તલ ન હોમાય તો કાંઈ નહીં, ભગવાને જે સંપદા આપી છે ને, સંપદામાંથી થોડી સંપદાની આહુતિ આમાં દેવાઈ જાય ને, પણ તો પણ સમજો કે તમે એક યજ્ઞની અંદર આહુતિ આપીને આવ્યા છો. માટે આ યજ્ઞમાં આહુતિ આપવાનો સમય આવી ચૂક્યો છે. આ યજ્ઞમાં આહુતિ આપવાનો સમય આવ્યો છે. તમામ સંતોની ઉપસ્થિતિ છે. કેટલો ભાવ સાહેબ! મને તો બાપુ એમ થાય છે આ પહેલો દિવસ છે, પહેલું સત્ર છે, આ જેટલી મંડપ હતો એ મંડપ પૂરો થઈ ગયો, તો હવે આ હાંજે શું કરશું જી? હા, અમુકે તેવું કીધું ને પોથયાત્રા હું જાવું તડકાનું, એટલે નથી આવ્યા ઈ લોકો હજી હાંજે ભળશે. આપ સૌને પહેલા કહું કે રોજનો આપણો કથાનો સમય બપોરના 3 વાગ્યાથી લઈ સાંજના 6 વાગ્યા સુધીનો રહેશે, અને રાત્રે 9 વાગ્યાથી લઈ અને રાત્રિના 11:30 થી 12 વાગ્યા સુધીનો આપણો કથાનો આ પ્રવાહ વહેતો રહેશે. અહીંયાથી મનીષભાઈએ 8:30 વાગ્યાની વાત ઉદ્ઘોષિત કરી હતી, સાચી વાત છે એમની, પણ 6 વાગે કથા વિરામ કર્યા પછી ફરી પાછું મારે 8:30 વાગે અહીંયા આવીને બેસી જવું, એટલે વચનો જે સમય છે ને એમાં ખાધેલું પાછું પચે ને, ખાધેલું પચે ને જો અહીંયા આવીએ ને એટલે વળી પાછા વારંવાર ઓલા ઓડકાર આવ્યા કરે, એ ઉછળા કરે, એટલે કથામાં એ વિક્ષેપ કરે, અને ભૂખ્યા પેટે કંઈક હજુ વંચાય નહીં એવું શાસ્ત્ર કહે છે. શાસ્ત્ર કંઈક ન કહે, હું તો કહું છું. હા, અને કહેવત છે કે ભૂખ્યો બ્રાહ્મણ નહીં હારે. આજે તો આનંદ છે, અમારે દ્વારકાથી સહપાઠી આનંદભાઈ આવ્યા છે. હું દ્વારકા અભ્યાસ કરતો, મારા સહપાઠી છે, એકવાર એને પણ જોરદાર તાળીથી વધાવો. વ્યાસપીઠ એને પણ આપકારે છે. આ કથાનો મંગલ એક સંકલ્પ કોઈકના કલ્યાણ માટે સાહેબ, અને કલ્યાણના ફળ સ્વરૂપે આજે કેવડી દિવ્ય શોભાયાત્રા હતી. લોકો એમ કહેતા એ હાલો ને જોવા જઈ, કેવી જોવા જેવી શોભાયાત્રા છે, કેવી જોવા જેવી શોભાયાત્રા છે. પણ હું આજે શોભાયાત્રામાં આવ્યો, તમને પહેલી વાત કહી દઉં, આ મારી 91મી કથા વંચાય છે. આ 91મી કથામાં 90 કથા વંચાઈ ગઈ, હજી સુધી આવી પોથયાત્રા નથી. આજે સૌથી મોટી પોથયાત્રા પહેલી વાર થઈ છે સાહેબ. અતિ પ્રસન્ન થયો આ પોથયાત્રાને જોઈને. અરે પોથયાત્રામાં આપણે તો જોડાયા હતા, જે લોકો ખાલી પોથયાત્રાના દર્શન માટે આવ્યા હતા ને, એ લોકોના ચહેરા ઉપર આનંદની અને કંઈક રેખાઓ અલગ હતી સાહેબ. એના ચહેરાઓ નહીં, કંઈક આમ ખુશી કંઈક અલગ હતી. જોવા જેવી નહોતી આજની પોથયાત્રા. હું તો એમ કહું છું આજની પોથયાત્રા દર્શન કરવા જેવી હતી. આજે દર્શન કરી લેવાની જરૂર હતી આની. ઈ 1:30 વાગ્યાના તડકામાં ઉપર કઈ છાજા નહોતા નાખ્યા, ઉપર મંડપ નહોતો બાંધ્યો, અને છતાં પણ એને 1:30 વાગ્યાના લોકો રાહ જોતા હતા. કારણ આજે ભગવાન ભાગવતનું હામયું હતું. આજે અમારી ઘરે હરી આવે, આજનો આનંદ હતો સાહેબ, આજનો આનંદનો દિવસ હતો. કેટલો મંગળ આનંદ, કેટલું નાચ્યા, કેટલું કૂદ્યા.
ભવ્ય પ્રસંગ હતો આજે. તમને ભગવાનમાં કેટલી ભાવના, કેટલો પ્રેમ, કેટલી શ્રદ્ધા. નહીં તો ઈ જ 1:30 વાગે તમને મહેમાન ઘરે આવે અને જો દૂધની થેલી લેવા જવું પડે ને ખાલી 2 માળ ઉતરીને, તોય આમ આમ શું કહીએ ને એના માટે શબ્દો નથી મારી પાસે. હા, માત્ર 2 માળ ઉતરીને ફરી પાછું ઉપર ચડવાનું, એના માટે પણ મારી પાસે શબ્દો નથી. પણ સાહેબ, આજની જે પોથી યાત્રા હતી ને એના માટે એક જ શબ્દ છે, બીજું કઈ નતું. સાહેબ, તમારી અંદર હરિ પ્રવેશ કરી શક્યો હતો. સાહેબ, તમારી અંદર હરિ આવી ચૂક્યો હતો. તમારી સાથે હરિ હતા, ભગવાન હતા. એટલે આનંદ હતો. આજનો દિવસ આનંદનો. આજે સોનાનો સૂરજ ઉગ્યો હતો. સાહેબ, કેટલા સમયથી રાહ જોતા હતા લોકો. સુરતના આંગણે કથા છે, યોગી ચોકમાં કથા છે, કથા છે. અને આજનો આનંદ શું કામે હતો? તો સૌરાષ્ટ્રનો એક કવિ લખે છે, સખિયાજની ઘડી તે રડિયામણી, હરે સખી આજની ઘડી રડિયામણી, હારે સખી આજની ઘડી તે રડિયામણી, હરે સખી આજની ઘડી રડિયામણી, એ મારો વાલોજી પધારાની વધામણી રે, વધામણી રે સખી આજની ઘડી છે રડિયામણી. હે જે મારો વાલો જે આરોની વધામણી જ રે, આજની ઘડી તે રડિયામણી. હારે સખી આજની ઘડી તે રડિયામણી, હરે સખી આજની ઘડી તે રડિયામણી. આજનો દિવસ અમારા માટે મંગલ ઉગ્યો, કારણ આજ અમારી ઘરે ભગવાન પધાર્યા છે. આજ અમારી ઘરે હરિ પધાર્યા છે. આટલું મહામંગલ અને ભવ્ય આયોજન, સાહેબ, દિવ્ય આયોજન. આ મહામંગલ મહોત્સવનો પ્રારંભ આજે થાય. કથાએ પરબ, કથાએ ગંગા છે, કથાએ વહેતી એક નદી છે. કથા માત્ર કથા નથી સાહેબ, કથા તો જીવન જીવાડવાનો એક મહા ઔષધ છે, ભવ્ય ઔષધિ છે. અને ભવ્ય ઔષધિ કરતા પણ મહાપુરુષો, આ સંતો એમ કહે છે, આ તો ભવ ઔષધિ છે. એકવાર પીવે પછી જિંદગીમાં બીજું કઈ પીવું ન પડે, એકવાર માત્ર પીવે. આ દિવ્ય ગાથા આજે આપ બધાને એક બહુ મારા અંદરની એક વાત કહું. અતિશયોક્તિ નથી મારી આ, કોઈ ખોટું રૂડું લગાડવા માટેના શબ્દો નથી. પણ આજ આટલી જો મોટી સંખ્યામાં જન્મવેદનીમાં આ કથા કરવાનો અવસર પ્રાપ્ત થયો હોય ને, તો માત્ર એનો એક યશ જાય છે અમારા લવજી બાપુને સાહેબ. આ કથા તો હવે થઈ, પણ મારી જિંદગીની આવા મોટા સરસ મજાના ડોમની અંદર પેલી કથા જો કોઈ અપાવી હોય ને તો એ લવજી બાપુ. ડોમમાં કથા કરતો એને શીખડાવ્યું, અને ડોમમાં કથા એને પેલી વેલે અપાવીને એને ત્યાંથી માથે હાથ મૂક્યો છે. આપણું તો સાહેબ ઊંધા હાટે ઉપડી ગયું. પણ વ્યાસપીઠથી એટલી પ્રાર્થના કરું છું, બાપુ હું જીવું ત્યાં સુધી આ પ્રેમ રાખજો, નહીં તો પ્રેમ વગરનો માણસ મરી જશે આ દુનિયામાં. સંતોની કૃપાથી આ સાહેબ થઈ રહ્યું છે, સંતોના આશીર્વાદથી. ત્યારે તો આવી વ્યાસપીઠ નહોતી, ચારે બાજુ કેળના પાન બાંધતા હતા ને એ વ્યાસપીઠમાં એને મને જોયો છે, ગામડાની ઓલી પાઇટમાં. હમણાં તમે ગાડીમાં આવતા હતા એ
સંવાદ કરતા હતા. એ મારી 7મી કે 8મી કથા હતી બાપ. અને આજે 91મી કથામાં વળી પાછા ઈ જ સામે બેઠા છે. એટલે અનેનો આનંદ એ છે કે આજે 7 દિવસ ઈ કથા સાંભળવા મારી સામે બેહવાના છે. આ દિવ્ય ગાથાને ગાવી છે. 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી કથામાં વાંધો નથી ને તમને કોઈને? કેટલા લોકો વાંધા વાળા છે? જરા હાથ ઊંચો કરો તો. 9 વાગે આવવાનો સમય મારો છે. તમારે કેટલા વાગે આવવાનું? ટ્રેન ને ઉપડવાનો સમય 9 વાગ્યાનો છે. પેસેન્જર ને કેટલા વાગે આવવાનું? વાહ, મને ગમ્યું. હું તો આડે પૂર્ણ 9 કહેવાનો હતો. તમારે તો 8:30 આવશો તો થોડોક ને તો આમ લો વિલમ હશે કે ત્યાં આગળ બેસશું કે પાછળ વાળો આવશે. આગળ બેહવું એ વહેલા આવતા રહેજો. પણ એક મારી પ્રાર્થના યાદ રાખજો, આગળ બેઠા હશે એને હું ઈ જ કથા સંભળાવવાનો છું અને પાછળ બેઠા હશે એને ઈ જ શબ્દો સંભળાવવાનો છું. એટલે બેસવા માટે ક્યારેય સ્વયંસેવકો સાથે કોઈ જાતની તકરાર ન કરશો, કોઈ જાતની કોઈ અવ્યવસ્થા ઊભી ન કરતા મારા બાપ. મારી આપ સૌને મારી પ્રાર્થના છે. આ કથાના મંડપમાં આપ સૌ લોકો તમે પણ સ્વયંસેવક બની જાજો હો ને. દરેક લોકો જો સ્વયંસેવકો બની જશે ને તો મને ભરોસો છે કે વચમાં કોઈને મારે ઊભા નહીં રાખવા પડે. આપણો આ યજ્ઞ કેમ સાર્થક બને એવા એક મનમાં વિચારો કરીને આવજો, એવા વિચારોને લઈને આવજો. અને આપણા માટે જ સાર્થક બને એટલો વિચાર લઈને ન આવતા. બસ સાર્થક બને નો વિચાર 100% સાથે લાવજો, પણ આપણા જ માટે સાર્થક બને આવો વિચાર ન લાવતા. આ દુનિયાના તમામ જીવાત્મા માટે આ ભાગવતનો ગ્રંથ સાર્થક બની જાય, આ કથા સાર્થક બની જાય આવો વિચાર કરીને આવશો ને એટલે ભગવાન તમારી તમામ ઈચ્છાઓને પૂરી કરશે. જ્યારે માણસ આ દુનિયાના તમામ જીવાત્માનો વિચાર તો થાય ને ત્યારે ભગવાન એના માટે વિચારવાનું શરૂ કરે છે. જ્યાં સુધી તમે તમારું વિચારશો ને ત્યાં સુધી ભગવાન તમારી સામે નજરે નહીં નાખે. તમે બીજાના માટે વિચારતા છો. તો આવી આ દિવ્ય ગાથાઓ મારે ગાવી છે, પણ આજે સમય જરા પોથી યાત્રાનો હતો ને તમારે તમે કયો એમ કેવું પડે, મારે કરવું પડે. તમે કીધું અમારે બપોરે 1:30 વાગ્યે આમ બરાબર ઉપર આવ્યો ને તઈ પોથી યાત્રા કરવી છે, તઈ કરો, મારે થોડી ના પડે છે. આજ તમારો દી છે. ચેતનભાઈ, અમારે હિતેશભાઈ, અમારે કાનો, અમારે પ્રભુ ને વિપુલ ને, આમ તો તમને કહું તો આ કથા મેં આપી છે ને એક સંબંધના નાતે આપી છે સાહેબ. કારણ કે મારે જ્યારે જરૂર પડી છે ને ત્યારે એ અડધી રાતે પાછા એના કામ મૂકીને આવ્યા છે, એટલે મારે ફરજ પડી આ ઢાલ કરવો પડ્યો. ઢાલે જવું પડે. પહેલાના સમય હતો કોકની ઘરે એક બળદ હોય, ઢાલે લઈ આવે બીજાનો, તો આપણે ઢાલે આવ્યા. તમે ઢાલે આવ્યા કોઈ? એ કઈ તમે મારી યાર ઢાલ રાખો ને, ઢાલ રાખે કોઈ દી કઈ જાતું નથી. આપણે સૌને ખૂબ સરસ મજાના મારે સમાચાર, જો કે મારા હતું જ મારા મનમાં, પણ મારે જેની યારે ઢાલનો વ્યવહાર બંધાઈ ગયો છે, જેને મારા પ્રત્યે ખૂબ અંતરની લાગણીઓ છે, ખૂબ પ્રેમ, ખૂબ સ્નેહ છે, એવું સ્વામિનારાયણ સંપ્રદાય સરદાર ધામથી પૂજ્યપાદ સદગુરુદેવ નિત્ય સ્વરૂપ સ્વામી આજની સાંજની કથામાં પધારવાના છે. બાપુ સ્પષ્ટ ના પાડી તેને કે મારે નહીં પહોંચાય, મારે 18 તારીખે અમેરિકા જવું છે. એ હમણાં લંડન જવાના હતા એટલે લંડનનું બંધ રહ્યું. 14 તારીખે નકર મારી ભેંસવડી કથામાં આવવાના હતા, પછી એ ભેંસવડી આવવાનું બંધ રહ્યું એટલે મેં સીધી જ ઝાડ નાખી દીધી. મેં કીધું ભેંસવડી બંધ રાખ્યું છે, તમારે હવે કેદી જવાનું? કે મારે 18 જવાનું છે. તો મેં કીધું મારે હોળે ચાલુ થાય છે, તમારે જેમ આવું એમ આવો, મારે તમારી યોગી ચોકની કથામાં 5 મિનિટ તો 5 મિનિટ તમારી હાજરી મારે જોઈએ છે, બસ બીજું કંઈ ન જોઈએ. મેં સીધી જ એના ચરણમાં નાખી દીધી. અને ખબર નહીં ઠાકોરજી રાજી થઈ ગયા. એને તરત જ મારો ફોન, મને કે તમે ફોન મૂકો, હું ટિકિટ બુક કરાવી લો. એને તરત જ પ્લેનમાં ટિકિટ બુક કરાવી. 7:45 વાગે રાજકોટથી નીકળશે, 9 વાગે અહીં પહોંચશે ને 10 વાગે આપણી સમક્ષ અહીંયા આવી અને આપણને એને દિવ્ય પ્રવચનનો લાભ પણ આપશે. આજે ખૂબ સ્નેહ છે મને મારા ઉપર. હવે સંતોનો રાજીપો છે ને એટલે તમને આટલા બધા હાથ વેગું નગર તમે મારી સામે બેહો હે ને. મારા ઘરવાળા નથી બેતા એટલી ઘડી, તો તમે હે ના બેહો.
એક પરિવારના સભ્યો આટલી ઘડી તમારી સામે ન બેસતા હોય તો આટલી જન્મેદની ક્યારે બેસે સાહેબ? જ્યારે આવા સંતોના મહાપુરુષોના કોઈ આપણા ઉપર હાથ હોય, આપણા કોઈ પૂર્વજન્મની કમાણી હોય અને મા બાપના કોઈ કરેલા સત્કર્મનું ફળ હોય ને, ત્યારે તમે આવા સત્કર્મોને આદરી શકો, ત્યારે સત્કર્મને આવા મોટા દાખલાઓ કરી શકો. નકર પૈસો તો બધા પાસે છે, નવરાઈ કોની પાસે છે? નવરાઈ નથી કોઈ પાસે, સમય નથી. એલા ભાઈ, મરવાની સમય નથી, તો મરવાની તારી રાહ નહીં જોવાનું. કઈ મરવા વાળો તને એમ નહીં કે મારવા કાળ આવશે ત્યારે તને એમ નહીં પૂછે ભાઈ તારી પાસે નવરાઈ છે. એ તો જઈ આવશે ત્યારે ઉપાડીને લઈ જા. તું ગમે એ કામ કરતો, તારું કામ પડ્યું રહેશે. એટલે કામ પડ્યું રહે ને વ્યુ જવું ને, એના કરતા હું તો કહું છું તમે અહીંયા આવીને બેજો. કદાચ અહીંથી જવાનો વારો આવે ને તો આનાથી બીજું એકે ઉત્તમ મોક્ષ નથી, અહીંથી ઉત્તમ એકે મૃત્યુ નથી. ભલે ને લઈ જાય અહીંથી. અને હું તો હંમેશા કહેતો રહું છું કે ભગવાન મૃત્યુ દો તો એવું દેજો કે ભાગવત મારા હાથમાં હોય ને વયો જાવ. બીજું કઈ દિયોક ન દો, એની કોઈ ઈચ્છા નથી, કોઈ મહેચ્છાઓ નથી. પણ મરવું ત્યારે એવું મરવું કે હાથમાં ભાગવત હોય, મોઢામાં કૃષ્ણનું નામ હોય સાહેબ, કૃષ્ણમાં રાધાનું નામ હોય અને આ દુનિયામાંથી ચાલ્યો જાવ. બસ આ બીજું કઈ ન જોઈએ દુનિયામાં. આવી દિવ્ય ગાથાઓ મારે સૌને ગંગાસ્વરૂપ બહેનોના પતિઓના મોક્ષાર્થે ગાવી છે. એનો તો ઉદ્ધાર થઈ ગયો, પણ હવે વિચારવાનું તમારે છે કે હવે આવનારા સમયમાં ફરી પાછા મારુતિ ધૂન મંડળ વાળા જે મર્યા છે એની પાસે આ કથા કરશે કે નહીં કરે કોને ખબર. એટલે આપણે કથામાં આવીને એવી કથા સાંભળીએ ને કે જીવતા જ આપણો મોક્ષ થઈ જાય. પછી છોકરા પિંડદાન કરે તોય ભલે અને ન કરે તોય ભલે, એની ઉપાધિ જ ન મળે. બીજી વાર હું તમારી વાહે કોઈ કથા કરવા આવું ન આવું કોને ખબર છે. એટલે એવી આ ભાગવતની કથાને પ્રારંભ કરીશું. આજનો દિવસ એટલે પહેલો દિવસ મહાત્મ ગાવાનું છે, મહાત્મ્યનું વર્ણન કરવાનું છે. પણ આજની કથા રાત્રે 9 થી 9:30 ની વચ્ચે પ્રારંભ થશે, કારણ કે આજે 7 વાગ્યાનો સમય થવા આવ્યો છે. એટલે આજની કથા અડધો કલાક માટે લેટ ચાલુ થાય અને અડધો કલાક માટે લેટ પૂરી થાય. એટલે 9 થી 9:30 ની વચ્ચે ચાલુ થશે અને 12 થી 12:30 ની વચ્ચે કથા વિરામ લેશે. આ તમને જો ગમ્યું હોય તો એકવાર પૂછવું સારું. પંચનો રાય આમ રાય લઈ લઈએ ને પછી ઉપાધિ નહીં. એટલે કોઈ આપણને રોકે ટોકે નહીં, સમજી ગયા? અને આપણને રોકે અને હનુમાન પોગે. અહીં જો આગળ જ બેહેરા છે, અહીંયા જ બેહેરા છે. આપણને રોકે અને પોગે ભગવાન. પણ ખેર બાપ, આજના દિવસના પ્રથમ સત્રને મારે વિરામ આપવું છે, પણ 2 મિનિટ માટે ભાવ સે ગાઈએ. દ્વારિકાનો નાથ મારો, આ ધૂન તો અમારે કાનોય ગાય છે. પણ અમારે બટુકભાઈ એક વખત મને આ શબ્દો કીધા હતા બાબુ, કે દુનિયાનો કોઈ પણ માણસ આ ધૂન ગાશે પણ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ શબ્દ આવશે ભલે સંભળાય કાનમાં, પણ આંખની સામે તો રાધે રાધે આવીને જ ઊભું રહેશે. આ વાત નક્કી છે. આમાં તો હોલમાર્ક માર્યો તમે, એટલે એમાં કોઈ સંશય નથી. એટલે 2 મિનિટ માટે ભાવ છે. દ્વારણ છોડ છે એણે મને માયા લગાડી રે, માખણનો ચોર મારો રાજા રણ છોડી છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે.
બેસીએ અને પેલા કોળીએ માય ખાવે કે વાળ આવે પછી બાપુ જમવાનું ભાંગી જાય, મજા ન આવે. અને બીજી વાત, જ્યારે જ્યારે રમવાનો સમય આવે ને ત્યારે બધા લોકોને આગળ આવીને રમવું તો જ રેમા કહેવાય આવું નથી હોતું. જ્યાં પણ બેઠા હોય ને ત્યાં આજુબાજુમાંથી 2-5 બહેનો 2-5 વડીલો ઊભા થઈ જાવ એટલે જગ્યા થઈ જાય, ન્યા રમવું. બધાને લોકોને આગળ આવવાની જરૂર નથી ને આગળ આવીને અવ્યવસ્થા ઊભી ન કરશો. બસ મારી આપ સૌને પ્રાર્થના છે, આ યજ્ઞમાં કોઈ અવ્યવસ્થા ન કરશો, બરાબર? હા, વાંધો નહીં, ઉભા રહ્યો. એટલે પેલા કોળીએ માય ખાવે એટલે જમવાનું ભાંગી જાય. એમ હજી આ પેલી ધૂન છે, આ પેલી ધૂન જામે નહીં તો કથા ચડે નહીં, બરાબર? એટલે તમારે લોકોને ઊભું નથી થવું, કાંઈ નથી કરવું, પણ જ્યાં બેઠા છો ને ત્યાં માત્ર હાથ અધર કરીને એકવાર તાળીઓ વગાડો, પછી મારા કથાને વિરામ આપી દો આજના દિવસના પ્રથમ સત્રને. જય હો. દ્વારિકાનો નાથ મારો ગાયોનો આવો આજના દિવસના પ્રથમ સત્રને મને એમ થાય કે આ સત્રનું હાયકા જ કરું પણ શું થાય. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, છતાંય જવું પડશે પણ ફરી પાછા વેલા 9 વાગ્યાના સમયમાં પહોંચી શકીએ એવી પ્રાર્થના સાથે, એક અપેક્ષા સાથે આવો આજના દિવસના પ્રથમ સત્રને અહીંયા વિરામ કરીએ. સૌ સાથે મળીને મારા ઠાકુરના નામનો ભાવથી ઘોષ કરીએ. હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે,
હરે કૃષ્ણ 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 હરે હરે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. બોલો વૃંદાવન વિહારી લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. બાલકૃષ્ણ ભગવાન કી જય. પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. આજના દિવસના પ્રથમ સત્રને અહીં વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં, મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં, અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. રાત્રે 9 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું. એ જ ભાવ સાથે આપ સૌને મારા રાધે રાધે. હરિઓમ તત્સત. સૌ મિત્રો પોતાનું સ્થાન જાળવી રાખશો. આરતીનો લાભ લીધા પછી આપણે છૂટું પડવાનું છે. આપણી વચ્ચે આવો જ સેવાનો યજ્ઞ ચલાવતા, ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણીને, જેના શરીર પર વસ્ત્ર નથી એના શરીર પર વસ્ત્ર ઢાંકવાનું કામ જેઓ કરી રહ્યા છે એવા અંજની ધામથી પૂજ્ય બાલકૃષ્ણ શાસ્ત્રી સ્વામી પધાર્યા છે, જે જિગ્નેશ દાદા રાધે રાધે તરફ પોતાના આશીર્વચન માટે જઈ રહ્યા છે. તાળીઓના નાદ સાથે આપણે સૌ કોઈ વધાવી લઈએ. આપણી વચ્ચે જે સંતો ઉપસ્થિત છે, સંતોના આપણે હારતોલા કરવા છે. એમના માટે હું જયસુખભાઈ કોરાટ, અશોકભાઈ પાનસેરિયા, ચંદુભાઈ રજવાડી, કાળુભાઈ વેકરિયા નેસડી અને છગનભાઈ વેકરિયાને વિનંતી કરીશ કે મંચની નજીક આવશે. હું આપણે સૌપ્રથમ મહામંડલેશ્વર શ્રી ગંગાદાસ બાપુ રામકુંડ આશ્રમ અંકલેશ્વરથી પધાર્યા છે, એમનું આપણે સન્માન કરવું છે. વિનંતી કરીશ ભારતી બાપુ અંજની પુત્ર હનુમાનજી મંદિર ત્યાંથી ઉપસ્થિત છે, તો વિનંતી કરીશ શ્રી ગંગાદાસ બાપુનું સન્માન કરશે. કેસરી કલરની જે છાલ છે, ભગવી છાલથી આપણે એમનું સન્માન કરવું છે. જેવો કેસરીયો રંગ આજના આ મારુતિ ધૂન મંડળના યુવાનોના માથા સાફા ઉપર હતો, એવો જ કેસરીયો રંગ ગંગા સ્વરૂપ બહેનોના પતિના મોક્ષ માટે જેવો હિંમતથી અને ખંતથી કામ કરી રહ્યા છે, યુવાનોના દિલની અંદર જાય એવી અભિલાષા છે. વિનંતી કરીશ મહામંડલેશ્વર શ્રી ગંગાદાસ બાપુ રામકુંડ આશ્રમ અંકલેશ્વરને કે મંચની આગળ આવશે અને ભારતી બાપુ અંજની પુત્ર હનુમાનજી મહારાજના પૂજારીશ્રીને વિનંતી કરીશ કે એમનું સન્માન કરશે. તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવી લઈએ, જોરદાર તાળીઓથી. હારતોલા અને હનુમાનજી મહારાજની છબીથી સન્માન, તાળીઓના નાદ સાથે આ સન્માનને આપણે વધાવી લઈએ. આપણે આજ આપણા માટે અવસર એવો પાવન છે કે જે સંતોના દર્શન કરવા માટે આપણે જવું પડે, એ પૂજ્ય દાદાના માધ્યમથી દરેક સંતો આપણને દર્શન આપવા માટે આવે છે. આ પણ મારુતિ ધૂન મંડળનો એક સરસ પ્રયાસ છે. તાળીઓના નાદ સાથે આ પ્રયાસને વધાવીએ. હમણાં જ જેમની વાત કરી પૂજ્ય દાદાએ, એવા જેમના આશ્રમેથી ખોડલધામ નેસડીથી આ એક શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાનું બીજ રોપવામાં આવ્યું અને બ્રિજ આજ વટવૃક્ષ સમાન થઈને આપણી સમક્ષ ઉપસ્થિત છે, એવા લવજી બાપુ ખોડલધામ નેસડીથી ઉપસ્થિત છે. તાળીઓના નાદ સાથે વધાવીએ. એમનું પીઠબળ, એમનું મનોબળ એવું હતું કે દીકરાઓ તમે આ કામ કરી શકશો, તમે આ કામ કરો, હું તમારી સાથે છું ને સાથે 7 દિવસ જે આપણી સાથે રહેવાના છે, એવા લવજી બાપુને તાળીઓના નાદ સાથે વધાવી લ્યો. જયસુખભાઈ કોરાટને વિનંતી કરું કે એમનું સન્માન કરશે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. પૂજ્ય સંતોના હાર તોલા થઈ રહ્યા હોય ત્યારે તાળીઓની કચાશ ના રહેવી જોઈએ દોસ્તો. એમના આશીર્વાદ થકી જ આપણે આ સૌ કોઈ આવા કાર્યને સિદ્ધ કરી રહ્યા છીએ. લવજી બાપુને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. ખોડલધામ નેસડીથી બાપુ પધાર્યા છે અને બાપુના આશીર્વાદ થકી જ આ યુવાનોની અંદર આટલી ઉર્જા, આટલો પાવર અને આટલું કામ કરવાની ખત આવી છે. તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. યુવાનોને પૂછો, તમામ ગંગા સ્વરૂપ બહેનોને વિનંતી છે કે પોતાનું સ્થાન છોડીને જશે ને. યુવાનોને પૂછો કે હનુમાનજીની ભક્તિ શું, હનુમાનજીની શક્તિ શું. તો યુવાનો દરેક વખતે વર્ણન કરતા હોય છે કે હનુમાનજીની ભક્તિને કારણે અમે આ મારુતિ ધૂન મંડળના યુવાનો આ કામ કરી શક્યા છીએ. તો મારુતિ ધૂન મંડળને જે હનુમાનજીની ભક્તિ બતાવી છે અને જેમના થકી હનુમાનજીની શક્તિથી યુવાનો આ કામ કરે છે, એવા અંજની ધામ હનુમાનજી મંદિરથી આપણી વચ્ચે પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી પધાર્યા છે. જોરદાર તાળીઓના નાદથી એમને વધાવી લઈએ. મારે વિનંતી કરવી છે શ્રી અશોકભાઈ પાનસેરિયાને કે એમનું સન્માન કરશે. તાળીઓના નાદ સુધી વધાવો. એક આંગળી
સમાજના વિકાસ તરફ આંગળી ચિંધાનું પુણ્ય, આવા તમામ પ્રકારના કાર્યો જ્યારે થતા હોય છે ને ત્યારે આ સ્વામી આપણને હંમેશને માટે સાથ અને સહકાર આપતા હોય છે. હું ચેતનભાઈને વિનંતી કરું કે મુખ્ય અહીંયા કોઈને વિનંતી કરું કે સ્વામીશ્રીને મંચની આગળ દોરી લાવશે અને અશોકભાઈને વિનંતી કરું કે સ્વામીશ્રીનું સન્માન કરશે. જોરદાર તાળીઓથી વધાવો. દર શનિવારે સુંદરકાંડના પાઠ દ્વારા અનેક લોકોના અને અનેક વ્યક્તિઓનું જેઓ કલ્યાણકારી કામ કરી રહ્યા છે એવા પૂજ્ય સ્વામીશ્રીનું આપણે સન્માન કરવું છે. અશોકભાઈ પાનસેરિયાને વિનંતી કરું કે એમનું સન્માન કરે. એના બદલે હિતેશભાઈને વિનંતી કરીશ કે એમનું સન્માન કરશે. આજના આ દિવ્ય કથાના માહોલમાં પૂજ્ય દાદાએ હમણાં જેમ વાત કરીને કે આ ભવ્યમાંથી દિવ્ય બન્યો, એમ નૈતિક, લૌકિક અને અલૌકિક એમ 3 પ્રકારના કાર્ય હોય. આ યુવાનોના પ્રયત્નથી આ લૌકિકમાંથી અલૌકિક કાર્ય બન્યું. તાળીઓના નાદ સાથે આ યુવાનોની આ વાતને વધાવીએ. જોરદાર તાળીઓથી વધાવીએ. હનુમાનજીના સેવકને હનુમાનજીની છબીની અર્પણ થઈ રહ્યું છે ત્યારે પણ આપણે આ સરસ મજાના અવસરને નોંધીએ. આપણી વચ્ચે પરમ પૂજ્ય મહામંડલેશ્વર પરશુરામ બાપુ ખારિયાધામ આશ્રમથી ઉપસ્થિત છે, જેમણે અનેક દીકરીઓના સમૂહ લગ્ન કરાવવાનું જેવો કામ કરી રહ્યા છે અને અનેક પીડિત લોકોના જેઓ દુઃખ કરી રહ્યા છે. પરશુરામ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ચંદુભાઈ રજવાડીને વિનંતી કરું કે એમનું સન્માન કરશે. જ્યારે જ્યારે આ યુવાનોને કામ પડે છે ત્યારે આ સંતોના આશીર્વાદ, આ સંતોની ઉષ્મા અને આ સંતોની ઉર્જા હંમેશને માટે એમની સાથે હોય છે. ચંદુભાઈ રજવાડીને વિનંતી કરું કે એમને સન્માનિત કરશે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. તાળીઓનો સાથ આપજો દોસ્તો. આપણી વચ્ચે મહંત લાલદાસ બાપુ શિવશક્તિ રામજી મંદિર આશ્રમથી ઉપસ્થિત છે, એમને પણ આપણે સન્માનિત કરવા છે. આજ આપણી વચ્ચે હમણાં જ જેમ દિનેશ દાદાએ વાત કરી એમ હમણાં આપણી વચ્ચે નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી પધારવાના છે. તો સૌ કોઈને એમના શબ્દો સાંભળવા અને એમના શબ્દને દિલમાં ઉતારવા માટે પણ ભાવભર્યું આમંત્રણ છે. મહંત શ્રી લાલદાસ બાપુ શિવશક્તિ રામજી મંદિર આશ્રમથી ઉપસ્થિત છે. વિનંતી કરીશ કાળુભાઈ વેકરિયા નેસડીવાળાને કે એમનું સન્માન કરશે. કાળુભાઈ વેકરિયા નેસડીવાળાને વિનંતી કરીશ કે એમનું સન્માન કરશે. પ્રતિકભાઈ સીતાપરાને વિનંતી કરીશ કે એમનું સન્માન કરશે. જોરદાર તાળીઓથી વધાવીએ. સાવરકુંડલાથી ગૌસ્વામી જયંતિગીરી બાપુ ભીમનાથ મહાદેવ મંદિરથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આજ યોગીનો પણ સાથ છે અને યોગેશ્વરનો પણ સાથ છે. અનેક સંતોના આશીર્વાદ છે. તેથી તો આ મારુતિ ધૂન મંડળના યુવાનોથી આવું સાર્થક કામ સિદ્ધ થવા જઈ રહ્યું છે. આ સંતોના આશીર્વાદ અને તાળીઓના નાદ સાથે વધાવીએ. વિનંતી કરું ગૌસ્વામી જયંતિગીરી બાપુને કે મંચની આગળ આવશે. હું છગનભાઈ વેકરિયાને વિનંતી કરું કે એમને સન્માનિત કરશે. છગનભાઈ વેકરિયાને વિનંતી કરું કે પૂજ્ય જયંતિગીરી બાપુને સન્માનિત કરશે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. જેમની હમણાં પૂજ્ય દાદાએ નોંધ લીધી એવા આનંદભાઈ રાજગુરુ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જે દ્વારકાની અંદર દાદા જ્યારે અભ્યાસ કરતા હતા એ અભ્યાસની અંદર જેમના સહધ્યેય હતા, સહપાઠી હતા, એવા આનંદભાઈને વિનંતી કરું કે પોતાના મિત્રને મળશે અને મિત્રની સાથે મિત્રભાવ રજૂ કરશે. વિનંતી કરીશ આનંદભાઈને કે દાદા પાસે મંચ પર ઉપસ્થિત થશે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. આજના જે યજમાન છે એમને આરતી માટે આ સ્ટેજની આગળ આવવા માટે વિનંતી કરું છું અને સંતોને વિનંતી કરીશ કે મંચ ઉપરથી આરતી ઉતારશે. આરતીની તૈયારી કરીએ. વિનંતી કરીશ આજના યજમાનોને કે સ્ટેજની આગળથી આરતી ઉતારશે અને તમામ સંતોને વિનંતી કરીશ કે મંચની આગળથી આરતીમાં જોડાશે. તમામ સંતોને મારે વિનંતી કરવી છે. આજનો આ શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા યજ્ઞનો પ્રથમ દિવસ અને પ્રથમ દિવસના પ્રથમ સત્રની આજે અહીંયા પૂર્ણાહુતિ થાય. પ્રથમ સત્ર પૂરું થાય ને ત્યારે આનંદ અને ઉલ્લાસનો ભાવ થાય. દાદાએ વાત કરીને કે આવી ભવ્ય અને દિવ્ય પોથી યાત્રા આજ સુધી જોઈ નથી. એનું તમને કારણ કહું, કેમ કે આ ભવ્ય અને દિવ્ય પોથી યાત્રા એક આત્માના કલ્યાણ માટે નહીં પણ અનેક આત્માના કલ્યાણ માટે છે અને એટલા માટે જ આ પોથી યાત્રા દિવ્ય અને ભવ્ય છે. અને આ પોથી યાત્રાની અંદર એમ કહેવાય ને કે શરૂઆત સારી હોય
તો અડધું કામ સફળ થઈ જાય. અને જેની શરૂઆત જ જેની સફળતાપૂર્વક હોય એમના 7 દિવસ સફળ જતા હોય. આવા સરસ મજાના માહોલને તાળીઓથી આપણે વધાવવો છે. અને આ માહોલની અંદર જેટલા પણ સંતો ઉપસ્થિત છે તમામ સંતોને મારે વિનંતી કરી છે કે મંચની આગળ આવશે અને પ્રથમ દિવસની આરતીની અંદર સહભાગી થશે. યજમાન પરિવાર સ્ટેજની આગળ આવશે અને એ પણ સૌ કોઈ આરતીની અંદર સહભાગી થશે. હવે આપણે આરતીની શરૂઆત કરવી છે. વિનંતી કરીશ, આરતી તરફ આપણે આગળ વધીશું. सुर बिन मिले ना सरस्वती, गुरु बिना मिले नहीं ज्ञान, एम जल बिना उतरे न मारा प्रभु जी नी आरती, जल बिना उतरे न मारा प्रभु जी नी आरती, अन बिन टीके नहीं प्राण, अन बिन टीके नहीं प्राण, आदि बड़ा जगमग जगमग थाय, 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 आरती भागवत जी नी थाय, दी बड़ा जगमग जगमग थाय, आदि बड़ा जगमग जगमग थाय, ए आरती कैलाश शिखर पर थाय, हे आरती कैलाश शिखर पर थाय, ए आरती कैलाश शिखर पर थाय, हे आरती कैलाश शिखर पर थाय, आरती ना भोलानाथ गुणला गाय, दी बड़ा जगमग जगमग थाय, आदि बड़ा जगमग जगमग थाय, ए आरती चित्रकूट माथा, हे आरती चित्रकूट माथा, ए आरती चित्रकूट माथा, हे आरती चित्रकूट माथा, आरती ना हनुमान जी गुणला गाय, दी बड़ा जगमग जगमग थाय, आदि बड़ा जगमग जगमग थाय, ए आरती योगी चौक माथा, हे आरती योगी चौक माथा, ए आरती मारुति मंडल माथा, हे आरती मारुति मंडल माथा, आरती ना भगतो, आरती ना संतो, आरती ना शास्त्री जी गुणला गाय, दी बड़ा जगमग जगमग थाय, आदि बड़ा जगमग जगमग थाय, कर्पूर गौरव करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयार विंदे भवम भवानी सहितं नमामि, मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज
उपचारे कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां जले जले तथा आरतिक्यम સમર્પયામિ ભાગવત ભગવાનને આરતી આપી દો. ત્યાર પછી તમે બધા આરતી લઈ લ્યો. હસ્તદેવર વિવંદનમ સ્વ આત્મકલ્યાણાર્થ આત્મા વિવંદનમ. બે હાથ જોડી ભાગવત ભગવાનને બાલકૃષ્ણ પરમાત્માને નમસ્કાર કરવાના. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિયાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બાલકૃષ્ણ પરમાત્માને વાંગમય ભાગવત સ્વરૂપાય નમો નમસ્કારાન નમસ્કરોમિ. સંકીર્તનમ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. એ ભજો મુરલી મનોહર નંદલાલા ભજો મુરલી ભજો મુરલી મનોહર નંદલાલા ભજો મુરલી મનોહર નંદલાલા. હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. એ ભજો મુરલી મનોહર નંદલાલા ભજો મુરલી મનોહર નંદલાલા. એ ભજો મુરલી મનોહર નંદલાલા ભજો મુરલી મનોહર નંદલાલા. ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. એ ભજો ગોપાલા 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 એ ભજો ગોપાલા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર.